બનાસકાંઠાના દાંતા ન્યાય સંકુલ ખાતે આજે નવનિર્મિત આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેને પગલે કોર્ટ પરિસરમાં આવતા વકીલો, કર્મચારીઓ અને પક્ષકારોને કટોકટીના સમયે તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહેશે। બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગણાતા દાંતા તાલુકા મથકે ન્યાયિક અને સામાજિક સુવિધામાં વધારો કરતો એક પ્રશંસનીય કાર્યક્રમ યોજાઈ ગયો। દાંતાની પ્રિન્સિપાલ સિવિલ કોર્ટના ન્યાય સંકુલ પરિસરમાં વકીલ મિત્રો, કોર્ટના કર્મચારીઓ, સામાન્ય નાગરિકો તેમજ ન્યાયની આશાએ આવતા હજારો પક્ષકારોને તબિયત બગડવાના આકસ્મિક સંજોગોમાં ઓન ધ સ્પોટ મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહે તે માટે આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્ર શરૂ કરાયું છે। આ ગરિમાપૂર્ણ અવસરે પાલનપુર પ્રિન્સિપાલ કોર્ટના માનનીય ન્યાયાધીશ અમિત કાનાણી સાહેબ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ સેવાનો વિધિવત પ્રારંભ કરાયો હતો। આ કાર્યક્રમમાં દાંતા પ્રિન્સિપાલ સિવિલ કોર્ટના ન્યાયાધીશશ્રીઓ, સરકારી વકીલો, સ્થાનિક વકીલ મંડળના સભ્યો, તાલુકા આરોગ્ય અધિકારી સહિત હેલ્થ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો। કોર્ટ પરિસરમાં જ ન્યાય અને આરોગ્ય વ્યવસ્થાના આ સુંદર સંકલનને કારણે વહીવટી પ્રક્રિયા વધુ સુવિધાજનક અને સુરક્ષિત બનશે। ઘણીવાર કોર્ટની લાંબી કાર્યવાહી કે ઉનાળાની આકરી ગરમી દરમિયાન પક્ષકારો કે વકીલોની તબિયત અચાનક લથડતી હોય છે। તેવા સમયે આ કેન્દ્ર પંથકના ગરીબ આદિવાસી પક્ષકારો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ અને જીવન રક્ષક સાબિત થશે તે નક્કી છે। દાંતા ખાતે ન્યાય સંકુલમાં મેડિકલ સેન્ટર ખોલવામાં આવ્યું છે। તેમાં અમારા જજ સાહેબશ્રી, સ્ટાફ મિત્રો, વકીલશ્રીઓ અને ડોક્ટરશ્રીઓ હાજર રહ્યા છે અને મેડિ સેન્ટર ખોલીને અહીંયા લોકોને ન્યાય તો મળી રહે છે, એની સાથે સાથે તેમને સુંદર વ્યવસ્થા અહીંયા કોર્ટની અંદર કરવામાં આવી છે કે વ્યક્તિને અહીંયા સારવાર મળી રહે, ઇમરજન્સી અને બેઝિક સારવાર મળી રહે તે માટે સરકારશ્રી અને સુપ્રીમ કોર્ટને જે આ એક સરાહનીય કાર્ય અને એક મેડિ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। બાઇટ કનકસિંહ ગઢવી, પ્રમુખ બાર એસોસિએશન દાંતા। આ શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા આરોગ્ય વિભાગના અધિકારીઓએ પણ વિશ્વાસ અપાવ્યો હતો કે આ કેન્દ્રમાં જરૂરી તમામ ઇમરજન્સી દવાઓ અને પ્રાથમિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા અહીં નિયમિત રીતે મેડિકલ સ્ટાફની ફરજ સોંપવામાં આવશે, જેથી કોઈપણ કટોકટીની પળમાં દર્દીને ત્વરિત અટેન્ડ કરી શકાય। ન્યાયના મંદિરમાં જ સ્વાસ્થ્યની સુરક્ષા કવચ મળતા સ્થાનિક વકીલ મંડળે પણ આ નવતર પ્રયોગને હૃદયપૂર્વક બિરદાવ્યો હતો। આપણે માનનીય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની સૂચના અનુસાર દાંતા તાલુકો ટ્રાયબલ હોય અને અહીંયા કોર્ટની અંદર ફૂટફોલ વધારે હોય, તાત્કાલિક ધોરણે આકસ્મિક સારવાર કેન્દ્ર અહીંયા ઊભું કરવામાં આવ્યું છે, જેમાં આપણે બધી પ્રકારની બેઝિક ટ્રીટમેન્ટ અને ઇમરજન્સી ટ્રીટમેન્ટની સારવાર આપણે આપવામાં આવશે અને તાત્કાલિક ધોરણે આ ઊભું કરવામાં આપણે એ વાતને આપને જણાવીને ગર્વ થશે કે ગુજરાતમાં આ ચોથો તાલુકો છે તેને આ રીતનું સારવાર કેન્દ્ર ઊભું કરેલ છે। કહી શકાય કે દાંતા ન્યાય સંકુલ ખાતે શરૂ થયેલું આ આકસ્મિક આરોગ્ય કેન્દ્ર વહીવટી તંત્રની પ્રજાલક્ષી સંવેદનશીલતાનો એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે, જે ભવિષ્યમાં ન્યાયના આંગણે આવતા પ્રત્યેક જરૂરિયાતમંદ નાગરિકને સમયસર સારવાર આપીને સુરક્ષાનો અહેસાસ કરાવશે। સાજન ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દાંતા।